ઈ કોર્ટ્સ મિશનનો તબક્કો 3 2027થી એઆઈ આધારિત ડિજિટલ ન્યાયતંત્રને વેગ. ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ હવે ત્રીજા તબક્કામાં 2023થી 2027માં છે. આ તબક્કાનો મુખ્ય ફોકસ મોટા પાયે કોર્ટ રેકોર્ડનું ડિજિટલાઇઝેશન, વર્ચ્યુઅલ સુનાવણી, પેપરલેસ કોર્ટ અને એઆઈ મશીન લર્નિંગ, એનાલિટિક્સ તથા OCR જેવી ટેકનોલોજીના ઉપયોગથી વધુ સ્માર્ટ ન્યાય વ્યવસ્થા ઊભી કરવાનો છે. તબક્કા 3 હેઠળ 1806 ઈ સેવા કેન્દ્રો, 474 પેપરલેસ કોર્ટ, 538 વર્ચ્યુઅલ કોર્ટ, 4519 કોર્ટમાં ઈ ફાઇલિંગ, 7553 સંસ્થાઓમાં વિડીયો કોન્ફરન્સિંગ અને 6895 કોર્ટમાં NSTEP સુવિધા ઉપલબ્ધ છે. એઆઈથી ન્યાયિક પ્રક્રિયામાં મોટો ફેરફાર. 2027થી હાઈકોર્ટમાં એઆઈ અને મશીન લર્નિંગને આગળ વધારવાની યોજના છે. તબક્કા 3 માટે કુલ ₹7,210 કરોડના ખર્ચમાંથી ₹53.57 કરોડ એઆઈ અને ML માટે ફાળવાયા છે. તેનો ઉપયોગ કાનૂની સંશોધન, કેસ મેનેજમેન્ટ, ટ્રાન્સક્રિપ્શન, અનુવાદ અને ન્યાયિક નિર્ણયમાં સહાય માટે થશે. આ અંતર્ગત લેક RAA ડિજિટલ કોર્ટ્સ 2.1, ASR, શ્રુતિ અને પાણીની જેવા એઆઈ સાધનો વિકસાવવામાં આવી રહ્યા છે. ESCR પોર્ટલ દ્વારા 18 ભારતીય ભાષાઓમાં 83,000થી વધુ ચુકાદાઓના ભાષાંતર થયા છે, જેમાં 36,344 હિન્દીમાં માર્ચ 2025 સુધીમાં થઈ ગયા છે. IIT મદ્રાસ સાથે વિકસિત એઆઈ ટૂલ દ્વારા ઈ-ફાઇલ્ડ અરજીઓમાં ખામીઓ ઓળખવા અને કેસ ડેટા કાઢવાનું કામ થઈ રહ્યું છે. 200 એડવોકેટ્સ ઓન રેકર્ડને પ્રોટોટાઇપ એક્સેસ આપવામાં આવી છે. તબક્કા 3 હેઠળ કરોડો જૂના કોર્ટ રેકોર્ડનું ડિજિટલાઇઝેશન પણ થઈ રહ્યું છે, જ્યારે અત્યાર સુધી 753 કરોડથી વધુ પાનાના કોર્ટ રેકોર્ડ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યા છે.